નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 75 વારનું ખૂબ જ સુંદર એવું મકાન લઈને આવી ગયો છું. સો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળથી તમે એલિવેશન જોઈ શકો છો. આ શિવજ્યોત નામનું મકાન સેલ કરવાનું છે. ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર આપેલા છે. નો બ્રોકરેજ ડીલવાળું મકાન છે. આગળ તમને પાર્કિંગ સ્પેસ જોવા મળી જશે, જ્યાં તમે ફળિયું જોઈ શકો છો. કંઈક આટલી સ્પેસ તમને જોવા મળશે. પાણીની સારી એવી સગવડતા છે. અને આગળનું એલિવેશન તમે જોઈ શકો છો. એન્ટર થતાં જ તમને લિવિંગ રૂમ જોવા મળી જશે. સો તમે જોઈ શકો છો ત્યાં તમને બિગ સાઇઝમાં વિન્ડો આપેલો છે વેન્ટિલેશન માટે. અને લિવિંગ રૂમમાં તમે સ્પેસ જોઈ શકો છો. સારી એવી સ્પેસ જોવા મળી જશે. આગળ આવતા જ તમારું કિચન રહેવાનું છે, એ પણ બતાવી દઉં છું. પહેલાં તમે લિવિંગ એરિયા જોઈ લો. અને ગેસ લાઇન પણ તમને જોવા મળી જશે. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કંઈક આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર જોવા મળી જશે. લિવિંગ રૂમથી તમે આગળ જશો ને એટલે ત્યાં તમારું કિચન રહેવાનું છે. 3 BHKનું મકાન છે, 75 વારનું, રેડી ટુ મૂવ. હવે તમે કિચનમાં જોઈ શકો છો. એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે અને ફર્નિચર કરેલું છે. સો તમે ફર્નિચર પણ જોઈ શકો છો. સરસ મજાનું ફર્નિચર કરેલું જોવા મળી જશે. હવે કિચનથી આગળ જતાં તમારો બેડરૂમ રહેવાનો છે, એ પણ તમને બતાવી દઉં છું. તમે પહેલાં કિચન જોઈ લો. આ છે તમારું કિચન એરિયા. કિચનમાં સારી એવી સ્પેસ જોવા મળી જશે. ગેસ લાઇન પણ આપેલું છે. અને આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ, અટેચ વોશરૂમ અને વોશ એરિયા. સો અહીંયા તમને વોશરૂમ આપેલું છે, અહીંયા વોશ એરિયા આપેલો છે. અને અત્યારે અહીંયા પાર્લરનું સેટઅપ કરેલું છે. તમે બેડરૂમ તરીકે યુઝ કરી શકો છો. ઓલરેડી વોર્ડરોબ માટેની સ્પેસ પણ તમને આપેલી છે. સો આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. એ પહેલાં તમે એકવાર આ બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો. ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. હવે આગળ જતાં જ તમને તમારો ફર્સ્ટ બેડરૂમ જોવા મળી જશે. ચલો એ બતાવી દઉં છું. સોરી, ફર્સ્ટ બેડરૂમ નહીં પણ ફર્સ્ટ ફ્લોર પર જ વિઝિટ કરાવી દઉં છું. ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે 2 બેડરૂમ આપેલા છે અને સ્ટોરેજ માટેની સ્પેસ તમે જોઈ શકો છો. સરસ મજાની સ્ટોરેજ માટેની સ્પેસ પણ તમને જોવા મળી જશે. આ તમારો સેકન્ડ બેડરૂમ છે. એમાં અટેચ વોશરૂમ સાથેનો છે. વેન્ટિલેશન માટે વિન્ડો આપેલો છે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો. આ વોશરૂમની સ્પેસ છે અને આ બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો. સરસ મજાની સ્પેસ જોવા મળી જશે. અને એક બેડ રાખતા પણ સારી એવી સ્પેસ તમને આ બેડરૂમની અંદર જોવા મળી જવાની છે. સો આ તમારો સેકન્ડ બેડરૂમ છે. આમની સામેની સાઈડ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. ચલો એમનો ટૂર કરાવી દઉં છું તમને. સામેની સાઈડ છે તમારો થર્ડ બેડરૂમ. ટોટલી 3 BHKનું મકાન છે અને એકદમ બજેટમાં છે. પ્રાઇસ પણ જણાવી દઈશ. ડાયરેક્ટ ઓનરના કોન્ટેક્ટ નંબર મળી જશે. આ અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે અને અટેચ વોશરૂમ પણ આવી જશે. એટલે આ તમારો માસ્ટર બેડરૂમ છે. જોઈ શકો છો. વોશરૂમ નથી પણ બાથરૂમ છે. જોઈ શકો છો. બેડ રાખતા તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે. સામેની સાઈડ તમારી બાલ્કની રહેવાની છે અને સરસ મજાનો એરિયા છે. બેસ્ટ નેબરહુડ રહેવાનું છે. લોકેશનને બધું જ જણાવી દઈશ. અને ડેઇલી જરૂરિયાતની બધી વસ્તુ નજીકમાં જ મળી જવાની છે. સો તમને ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, સેકન્ડ અને થર્ડ. સો બંને બેડરૂમ બતાવી દીધા. ચલો હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. બંને બેડરૂમની વચમાં તમને સ્ટેરકેસ જોવા મળી જશે. ત્યાંથી તમે ટેરેસ પર જઈ શકો છો. ટેરેસ પર આવશો ને એટલે કંઈક આટલી સ્પેસ તમને જોવા મળશે. અને ઓપન ટેરેસ રહેવાનું છે. અને આજુબાજુમાં પણ જોરદાર વ્યૂ મળવાનું છે. 75 વારનું 3 BHKનું મકાન વિથ ફર્નિચર સેલ કરવાનું છે. પ્રાઇઝની વાત કરું તો 68 લાખ પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ પ્રાઇસ છે. અને લોકેશનની વાત કરીએ તો નિયર દોશી હોસ્પિટલ, ન્યૂ પપૈયાવાડી, પંચશીલ હોલ, શેરી નંબર 2, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર આપેલા છે. ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.